બહુ ગરીબ છીએ. માએ બહુ જ કષ્ટ ઉપાડ્યું છે મારા માટે. એ સ્વયં નહોતી ખાતી કનૈયા, પરંતુ મને તો પેટ ભરીને ખવડાવતી હતી. હું પણ મોટો થઈને મારી માને સુખ દેવા ઈચ્છું છું. મારી માને સાજા કરી દો કૃષ્ણ. મારી માં સાજી થઈ જશે ને કૃષ્ણ? તમે બોલતા કેમ નથી કૃષ્ણ? બોલતા કેમ નથી? પરશુ, ચાલો તમારા ઘરે જઈએ. માસી, અરે ઓ માસી. ક્યાં હતો તું પરશુ? પેચીએ આવીને યમીની દવા દીધી છે. જા, તું તારી મા પાસે જા. પણ મારી માની દવા તો કૃષ્ણ છે માસી. એને જ તો લઈને જાઉં છું મારી મા પાસે. વૈદ કાકા, વૈદ કાકા. મેં તારી માતાને દવા દઈ દીધી છે. હવે મારી માં સાજી થઈ જશે ને વેદ કાકા? કૃષ્ણ છે ને અમારી સાથે. માં, આંખો ઉઘાડો, હું કૃષ્ણને લઈ આવ્યો છું. પરશુ દીકરા, નહીં જગાડ યમીને. માં કૃષ્ણને જોવા ઈચ્છે છે. કૃષ્ણને જોશે ને તો સાજી થઈ જશે. વૈદ્યની દવાથી એને નિંદર આવી છે પરશુ. તું જગાડીશ તો એને તકલીફ થશે. પણ હું કૃષ્ણને લઈ આવ્યો છું. કૃષ્ણ, તમે માં જાગે ત્યાં સુધી રોકાશો ને અહીંયા? ના પરશુ દીકરા, કાન્હો અહીંયા નહીં રહી શકે. પરંતુ જ્યારે તમે કાન્હાને પોકારશો, કાન્હો અવશ્ય આવી જશે. યશોદા, કેમ તમે કૃષ્ણને ત્યાં ન રોકાવા દીધો? અરે જો કૃષ્ણ ત્યાં રહે તો પરશુને ધીરજ બંધા. યશોદાએ જે પણ કર્યું છે ઉચિત કર્યું છે ભાઈ. કેટલીક વાતો પુરુષો નથી સમજી શકતા. હવે શું થયું યશોદા? હવે મારી સમજમાં શું ના આવ્યું? યમીના ઘરમાં મૃત્યુનો પડછાયો ફરે છે. શું આવા પડછાયામાં આપણે કૃષ્ણને રહેવા દઈશું? અને કૃષ્ણ ત્યાં જશે તો બલરામ પણ જશે. બીજી વાત, મારા કાન્હાને કોઈ ભગવાન કહે, મને એ કદાપી નથી ગમતું. જોઈ રહ્યા હતા ને તમે, પરશુ કૃષ્ણને ભગવાન કહી રહ્યો હતો. કેવી રીતે જાણ થઈ યમીને કે કૃષ્ણ ભગવાન છે? મેં કેટલી વાર કહ્યું છે, કૃષ્ણ મારું બાળક છે, કોઈ ભગવાન નથી. હું મારા બાળકને ગુમાવવા નથી ઈચ્છતી. ભગવાન ભગવાન કહીને આ સર્વ કૃષ્ણની બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખશે. એથી ઉચિત એ થશે કે આપણે ગોકુળ છોડીને જતા રહીએ, જ્યાં મારા કૃષ્ણને કોઈ ભગવાન ન કહે. અરે યશોદા, યશોદા, ક્યાંથી ક્યાં પહોંચી ગયા તમે? સ્વામી, આપે કેવી રીતે જાણ્યું કે કૃષ્ણ ભગવાન છે? જણાવો ને. દેવકી, બધી વાતો કહેવામાં નથી આવતી, એનો અનુભવ કરવામાં આવે છે. અને અમુક વાતો દેખાય છે, એનો સાક્ષાત્કાર થાય છે. પરમેશ્વરનું, ભગવાનનું અસ્તિત્વ એમના સાક્ષાતના કારણે ધ્યાનમાં આવે છે. આપે શું અનુભવ કર્યો સ્વામી? આપને શું સાક્ષાત્કાર થયો કૃષ્ણનો? દેવકી, માત્ર મને જ નહીં પરંતુ તમને પણ સાક્ષાત્કાર થયો છે. તમને પણ આ વાતનો અનુભવ થયો છે. તમે આ કારાગૃહની કોઠીમાં આપણા પુત્ર કૃષ્ણને જન્મ આપ્યો છે, કિંતુ આપણો પુત્ર કૃષ્ણ નંદગામમાં છે, સકુશળ છે. દેવકી, કંસે
આપણા પુત્ર કૃષ્ણનો વિનાશ કરવા કેટલા રાક્ષસોને મોકલ્યા, કિંતુ આપણા પુત્ર કૃષ્ણે સર્વનો વિનાશ કર્યો. કઈ રીતે? શું આપણો પુત્ર બાળક હોવા છતાં આટલા મોટા દાનવોને મારવાની ક્ષમતા રાખે છે? દેવકી, આ સર્વ કૃષ્ણની અલૌકિકતાનો, દેવત્વનો પરિચય છે. આ સર્વ વાતો છે ને આપણને કૃષ્ણનો પરિચય આપે છે કે એ ભગવાન છે. એટલે જ તો જે અસંભવ કાર્ય મેં તમને કહ્યા એ કૃષ્ણએ સંભવ કરી દેખાડ્યા. દેવકી, આપણો પુત્ર પરમેશ્વર પરમાત્મા છે. યશોદા, નીંદર નથી આવતી. તો તો મને પણ હાલરડું ગાઈને સંભળાવો ને. જાઓ જી. ભૂલ થઈ ગઈ, ક્ષમા કરી દો. યશોદા, અરે ધીરે, હમણાં તો કૃષ્ણ સૂતો છે, ઉઠી જશે. આપ પણ ને. ક્ષમા કરી દો, ક્ષમા કરી દો દેવીજી. આપ અમને જે પણ દંડ આપશો અમને સ્વીકાર છે. એમ? ઠીક છે, આંખો બંધ કરો. હવે સૂઈ જાઓ. માં, તમે જાગી ગયા માં? તમે સાચું કહો છો માં, કૃષ્ણ ભગવાન છે. શું કર્યું કૃષ્ણએ? એણે સાજા કર્યા તમને. બોલવાતા પહેલા દીપકનો વેગ વધી જાય છે દીકરા. હું કૃષ્ણને લઈ આવ્યો હતો માં. અહીંયા ઊભા ઊભા તમારી તરફ જોઈ રહ્યા હતા, પરંતુ તમે સૂઈ રહ્યા હતા ને? શું કૃષ્ણ અહીંયા આવ્યો હતો અને હું સૂઈ ગઈ? હા માં. આને જ પ્રારબ્ધ કહેવાય દીકરા. હવે હું જાણી ગઈ છું કે આટલી પ્રતીક્ષા કર્યા પછી પણ કૃષ્ણ મને કેમ ના મળ્યો. કેમ માં? મારો અહંકાર. મને મારી ભક્તિ પર અહંકાર થઈ ગયો હતો. હું સદા વિચારતી હતી કે હું કૃષ્ણની ભક્તિ કરું છું તો કૃષ્ણને મારી પાસે આવવું જ પડશે. પરંતુ પરશુ દીકરા, ભક્તનો અહંકાર જ્યાં સુધી નષ્ટ નથી થઈ જતો ત્યાં સુધી ભગવાન ભક્ત પાસે નથી આવતા. જે અહંકારનો ત્યાગ કરીને ભગવાનનો શરણાગત બની જાય છે એનો ઉદ્ધાર કરવા માટે ભગવાન સ્વયં એની પાસે આવે છે. યદિ ભગવાન નહીં આવે તો? ભક્તે સ્વયં ભગવાન પાસે જવું જોઈએ. આ શું કરો છો માં? એની પાસે જવા માંગુ છું. એના ચરણોમાં મારા પ્રાણોના પુષ્પ અર્પણ કરવા માંગુ છું દીકરા. એની પાસે જવું છે, એના દર્શન કરવા છે. ચાલ દીકરા, મને એની પાસે લઈ જા. મને કૃષ્ણની પાસે લઈ જા. આપને કષ્ટ થશે માં, આપ ચાલી નહીં શકો. મારે કૃષ્ણની પાસે જવું છે દીકરા. મને કૃષ્ણની પાસે લઈ ચાલ. નહીં માં, જીદ નહીં કરો. સૂતા રહો. હું કૃષ્ણને લઈ આવું છું. કૃષ્ણ, હા કૃષ્ણ, હા
કૃષ્ણ કૃષ્ણ સાંભળો ને કદાચિત કોઈ બહાર આવ્યું છે. કોણ છે? ગ્રામ રક્ષક, કોણ? ગ્રામ રક્ષક. નંદરાયજી, પ્રણામ નંદરાયજી. પ્રણામ. શું થયું? આટલી મોડી રાત્રે તમે અહીંયા? કન્હૈયા, સાંભળો, કાન્હો કક્ષમાં નથી. શું? ભાઈ 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 બળરામ પણ કક્ષમાં નથી. શું? મારી માં વારંવાર તમારું નામ લઈ રહી છે, તમને જોવા ઈચ્છે છે. ચાલો પરશુ, હું તમારી સાથે આવું છું.